રાજકોટ શહેરના ભાગોળા આવેલા મહિકા ગામ ખાતે સર્વે નંબર 283 પૈકીની જમીન પર અંદાજે 300 જેટલા પાકા મકાનો ગેરકાયદેસર રીતે ખડકી દેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે। ત્યારે તાલુકા મામલતદારને ધ્યાને આવતા તમામ લોકોને નોટિસ ફટકારવામાં આવી હતી અને આગામી દિવસોમાં આધાર પુરાવા અને જરૂરી કાગળો રજૂ કરવા માટે સૂચના આપવામાં આવી છે અને ત્યારબાદ તાલુકા મામલતદાર દ્વારા રેગ્યુલર નોટિસ ફટકારવામાં આવશે અને કાર્યવાહી હાથ ધરવામાં આવશે। મારું નામ ભાનુબેન સીએમ પાર્કમાં રહી છી અને મને નોટિસ આપી છે કે તમારા મકાન પાડી દેવાના છે। આ 3 દિવસથી છાપામાં લોકોએ આપી દીધું છે અને 2 મહિના પહેલા નોટિસો આપી ગયા હતા એટલે અમને લોકો ભોળવી ગયા છે। અમને બિલ્ડરો અમને નતું કીધું સરકારી જમીન છે, અમને કે આ ખરાબ હશે ને મકાન બનાવ્યો છે લઈ લો। બિલ્ડર પરવીનભાઈ કરીને છે નામ એનું બીજું કઈ આપણને ખબર નથી શું નામ, એનું નામ પરવીનભાઈ છે, આખા ડીલે કોઠિયા છે। અમે મકાન ખેડ્યું 8.5 લાખ અને અત્યારે બીજી પરિસ્થિતિ સાહેબ અમારેથી લેવાઈ છે અને એમાં 5 લાખ તો વ્યાજે લીધા સાહેબ। અમારે એ વ્યાજ ભરવું કે અમારે આ નવું મકાન તો અમારી પરિસ્થિતિ જ નથી લેવાય એવી સાહેબ। હવે નોટિસમાં તો શું લખાણ આપ્યું બોલા ભાઈ આગળ નોટિસ હું ભણેલી નથી સાહેબ એટલે મને કઈ યાદ ન હોય। અમારી માંગ છે કે અમારા મકાન રહી જાય એમ સરકાર એમ કે અમને સંત્રી ભરો તો અમે સંત્રી ભરવા તૈયાર છીએ અને નકે એમ કે દસ્તાવેજ કરી દેવા છે તો અમે ભલે અમે પેટા પાટા બાંધીને અમે તમને પૈસા આપી દઈશું પણ અમને દસ્તાવેજ મકાન બનાવી દે પણ અમારા મકાન ગરીબ માણસના પાડે નહીં। સરકાર એમ કહે છે કે અમે સહાય કરી ગરીબ માણસને તો આ સહાય છે કે પાડવા ઊભા થયા છે બોલો? અમને મૂળ તો ગરીબ માણસને હેરાન ને અમે એ તો કમાઈને વે ગયા બિલ્ડરો પૈસા અમને ખબર નથી આ સરકારની જમીન છે અને બિલ્ડરોએ સોસાયટી બનાવી ક્યાં સુધી સરકાર ક્યાં ગઈ હતી? અમે મકાન ખરીદ્યું અને 4-5 વર્ષ થયા સાહેબ। મારું નામ દિવ્યાબેન। આ ક્યાંથી જે અમારે પૈસા ભરી છે હપ્તા ચાલુ છે ને જે અમે ક્યાંથી પૈસા દઈ હગી? હગાવાલા આગળથી લીધા હોય હગાવાલા કે અમને થોડા કઈ પાછા દે? અમારે 8.5 લાખમાં લીધું છે, અમારે 8 પછીમાં આવ્યું છે મકાન। ભૂપતભાઈ અમારી માંગ એ છે કે મકાન રહી જાઓ, જો હવે નાના માણસથી મકાન તો થાય એમ નથી। કા સામે મકાન આપો કા અમને એમને ક્યાં જાય? મારે ઘરવાળો નથી, નાના 2 છોકરા 10,000 લઈ આવે એમાં બધું ઘરનું ગુજરાન લાવું છું એ તો મને નથી ખબર નોટિસમાં, હું ભણેલા નથી। મારું નામ રણછોડભાઈ શિવમ પાર્ક। જ્યારે એ લોકો નોટિસ દઈ ગયા ત્યારે એવું કીધું કે મામલતદાર ઓફિસે તમે ફાઇલ લઈને આવજો। અમે ફાઇલ લઈને મામલતદાર ઓફિસે ગયા। અહીં અમારા મકાન છે 300-350 મકાન અમે 7.5 થી 8 લાખમાં એક મકાન લીધેલું છે। આના બિલ્ડર છે મનસુખભાઈ વાઢેર, પરવીનભાઈ વાઢેર। અમારી એ માંગ છે કા અમને આ મકાન લીગલી કરી દે કા બિલ્ડર અમે 10 વર્ષથી અહીં રહેવી છીએ એનું વળતર આપે ને મકાન આપે। ડિમોલેશન માટે કોઈ આવેલા નથી, કાગળિયા રજૂ કરેલા છે। હા, મારું નામ વીરજીભાઈ ભીખાભાઈ રાઠોડ। હા, નોટિસ પાઠવવામાં આવી છે, બરોબર છે। આ નોટિસ પાઠવવામાં આવી એમાં એવું લખાણ હતું આજે 3 મહિના પહેલા નોટિસ આવેલી હતી કે તમે તમારા પુરાવા રજૂ કરો, એટલે અમે એને મામલતદારને પુરાવા રજૂ કરી આપેલા છે। મકાન અમુક આ મકાન છે ને અમુક 10 વર્ષથી 15 વર્ષથી 20 વર્ષથી અહીં રહેશે। અમુકે 5 લાખમાં, અમુકે 7 લાખમાં, અમુકે 10 લાખમાં મકાન લીધેલા છે। અહીંયા કોઈએ મફતિયું વાળેલું નથી, બિલ્ડરો પાસેથી મકાન તૈયાર કમ્પ્લીટ કરેલા લીધેલા છે। બિલ્ડર અત્યારે જડતા જ નથી। આમાં મુકેશ ડી કરીને એક સહી છે, મુકેશ પી કરી છે ને ડી, મુકેશ ડી પટેલ બરોબર છે, અને એક બીજું ભૂપતભાઈ કરીને બિલ્ડર છે બરોબર, ભૂપતભાઈ વાઢેર કરીને। હવે આ લોકો અત્યારે બિલ્ડર કોઈ હાજર છે જ નહીં। અમારી સરકારે આજના અને કાલના છાપામાં એવું લખેલું છે કે આ નોટિસો છે ને પાડવામાં આવશે અને એટલા દિવસમાં, તો અમારું સરકારને એ કહેવાનું છે કે ભાઈ અમે કોઈ મફતિયું વાળ્યું નથી, અમે કાયદેસર મકાન લીધા છે અને અમારી માથે મોટો ફોલ્ટ થયો છે બરોબર છે, વિશ્વાસઘાત કરેલો છે, તો તમે આ લોકો સામે પગલાં લ્યો। તે છતાંય તમે એ લોકો પાસે તમે પગલાં ન લ્યો તો પછી અમને રેગ્યુલર કરી દો, જે તમારો થતું હોય જંત્રી મુજબ તમે પૈસા ભરી દઈએ।